નમસ્કાર દર્શક મિત્રો, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ ભર ઉનાળે જામ્યો છે ચોમાસા જેવો માહોલ। જ્યાં મિત્રો તે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે જે અરબ સાગર અને જે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે એક વરસાદી સિસ્ટમ, એક સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર પામતું જોવા મળી રહ્યું છે। અને મિત્રો હવે ગણતરીની કલાકોમાં જ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ભારતના જુદા જુદા રાજ્યોની અંદર આ વરસાદી સિસ્ટમની ભારે અસર જોવા મળવાની છે। જેમાં મિત્રો ખાસ કરીને આવતીકાલે પણ ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાને લઈને ચિંતાજનક આગાહી સામે આવી છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ગુજરાત રાજ્ય માટે હાલ મિત્રો એક ભારે આગાહી વ્યક્ત કરી છે। ભર ઉનાળે ફરી એકવાર વરસાદી માહોલ જામશે। હજુ તો મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને એપ્રિલ અને મે મહિનાના સમયગાળા દરમિયાન ગુજરાતમાં જ્યારે ગરમી તમામ રેકોર્ડ તોડતી હોય ત્યારે મિત્રો આ વરસાદી સિસ્ટમ એક ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ આ બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, એક લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, એમના ભાગરૂપે ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો છે, સાથે સાથે મિત્રો ગુજરાતના પણ અનેક એવા જિલ્લાઓ હશે, તાલુકા હશે, ગામડાના વિસ્તારો હશે, ત્યાં મિત્રો ખેડૂતોના પાક નુકસાન થાય એવા કમોસમી વરસાદ, સાથે સાથે મિત્રો કમોસમી વરસાદ તો પડશે પરંતુ કરા પડવાને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો આગાહી વ્યક્ત કરી છે। જેમ જેમ મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસો આવશે એટલે કે મે મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન જ્યારે ગુજરાત સાથે મિત્રો ભારતના જે પશ્ચિમી ભારતના ભાગોની અંદર જે વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળશે। મિત્રો છેલ્લા 2-3 દિવસથી તો ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે। સાથે મિત્રો અમુક એવા ભાગો છે ત્યાં પણ મિત્રો જેમ કે બિહાર લાગુના વિસ્તાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે, ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો છેલ્લા 2-3 દિવસ પહેલા, જેમાં ભાવનગર જિલ્લામાં પણ ખેડૂતોને ભારે નુકસાન ગયું હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે। સાથે સાથે મિત્રો ગુજરાતમાં પણ આવતીકાલે ગરમી તમામ રેકોર્ડ તોડે એટલે કે મિત્રો તાપમાનમાં ફરી એકવાર વધારો થશે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ પણ મિત્રો ગુજરાત રાજ્ય માટે હાલ એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। જ્યારે મિત્રો ગુજરાતમાં જ્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે ત્યારે ચોમાસાને લઈને પણ હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અને મિત્રો પરેશ ગોસ્વામીએ વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ આગોતરું ખાસ કરીને જે આગાહી હોય છે વ્યક્ત કરી છે। મિત્રો વર્ષ 2025નું ચોમાસું ખેડૂતો માટે સારું જવાનું છે। ખાસ કરીને મિત્રો પાકનું વાવેતર માટે પણ ખેડૂતોને હજુ રાહ જોવી પડશે, કારણ કે મિત્રો જે આ વર્ષ 2025નું ચોમાસું છે એ મિત્રો હાલ 20 જૂનથી લઈને 24 જૂન દરમિયાન છે મિત્રો ગુજરાત રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની સાથે ચોમાસું શરૂ થતું હોય એવા હવામાન સમાચાર પરેશ ગોસ્વામીએ વ્યક્ત કર્યા છે। સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી પણ ફરી એકવાર મિત્રો ગરમી જ્યારે તમામ રેકોર્ડ તોડશે ત્યારે ભારતના જે નીચાણવાળા ભાગો છે એટલે કે કહી શકે કે જે હિન્દ મહાસાગરનો જે ભાગ છે ત્યાં વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે। વરસાદી સિસ્ટમ નથી પરંતુ મિત્રો આ એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે જે પોતાની તરફ ભેજનું પ્રમાણ ખેંચી રહી છે। મિત્રો જે વાતાવરણમાં જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે એના જ ભાગરૂપે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે હવે દિવસે ને દિવસે એક નાનકડી એવી લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડિપ્રેશનમાંથી ખાસ કરીને ચક્રવાતમાં પણ પરિવર્તિત થઈ શકે છે આ વરસાદી સિસ્ટમ। મુખ્યત્વે તો મિત્રો ભારતના જે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં વધારે અસર જોવા મળશે, જેમાં મિત્રો ખાસ કરીને જે પશ્ચિમ ભારતના જે કોલકાતા લાગુના વિસ્તાર છે, બિહાર લાગુના વિસ્તાર છે, મિઝોરમ લાગુના વિસ્તાર છે, આ સાથે સાથે મિત્રો ઢાકા લાગુના વિસ્તાર છે। એટલે કે મિત્રો સંપૂર્ણપણે કહી શકાય કે જે અત્યારે ભારતના પશ્ચિમી ભારતમાં ફરી એકવાર મિત્રો ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ। છેલ્લા 2-3 દિવસથી તો જે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે, સાથે મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગોમાં પણ ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। હવે મિત્રો આપણે વાત કરીશું ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, ગુજરાતમાં તાપમાનને લઈને શું નવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। છેલ્લા 2-3 દિવસથી ગુજરાતમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ બપોરના સમયગાળા દરમિયાન હાઈ લેવલે પહોંચ્યું છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ હીટવેવ વધવાને લઈને આગાહી વ્યક્ત કરી છે। જો મિત્રો આ ચોમાસાના સમયગાળા પહેલા જો આ હીટવેવ ખૂબ જ ભારે વધશે તો આવનારું ચોમાસું વર્ષ 2025નું ચોમાસું વાવાઝોડા સાથે શરૂ થાય એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। કારણ કે મિત્રો જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે સૌપ્રથમ એક બંગાળની ખાડી અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો હોય છે ત્યાં વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય છે। વરસાદી સિસ્ટમ એટલે કે મિત્રો એક નાનકડી વરસાદી સિસ્ટમ જેમાં વાવાઝોડું હોય છે, આંધી ખાસ મિત્રો વંટોળ સાથે જે વરસાદ વરસતો હોય છે એવા હવામાન સમાચાર જોવા મળી શકે છે। હવે મિત્રો આપણે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે IMD તરફથી જે સમગ્ર ભારત દેશને લઈને
લઈને ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, તાપમાન વધવાને લઈને, વરસાદ વરસવાને લઈને, કમોસમી વરસાદ પડવાને લઈને, ખેડૂતોના પાક નુકસાન થવાને લઈને જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશા રજૂ કરવામાં આવ્યા છે એમના વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। મિત્રો, તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને, ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર માહિતી મેળવીએ। તો મિત્રો, ગુજરાતનું તાપમાન અત્યારે હાલ સામાન્ય જોવા મળી રહ્યું છે, પરંતુ ભારતના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે ફરી એકવાર જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં અત્યારે નાનકડી લો પ્રેશર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, જ્યાં યલો એલર્ટની ચેતવણી જાહેર કરી દેવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી મિત્રો આ ભાગોની અંદર આગામી 2 થી 3 કલાકના સમયગાળા દરમિયાન ફરી એકવાર ભારે પવનો ફૂંકાશે। પવનોની ઝડપોની જો વાત કરીએ તો 15 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાઈ શકે છે। સાથે સાથે મિત્રો, ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ ફરી એક વખત વાવાઝોડાની અસર જોવા મળી શકે છે। ખેડૂતોના નુકસાન થતા હોય પાકના એવા હવામાન સમાચાર મળી શકે છે। જે મિત્રો તમે જોઈ શકો છો આવતીકાલે એટલે કે 14 એપ્રિલ 2025 રોજ પણ સમગ્ર ભારત દેશને લઈને જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગુજરાત રાજ્યને લઈને કોઈ ભારે વરસાદ, કોઈ ભારે હીટવેવ વધવાને લઈને કે કોઈ પણ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં નથી આવ્યું। ગુજરાતનું વાતાવરણ સામાન્ય વાતાવરણ છે મિત્રો જોવા મળવાનું છે, પરંતુ ભારતના નીચાણવાળા ભાગો છે જે બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના દરેકે દરેક રાજ્યો છે ત્યાં મિત્રો કમોસમી વરસાદ, વાવાઝોડા જેવો માહોલ, ભારે પવનો ફૂંકાશે। ભર ઉનાળે આવો માહોલ છે એ મિત્રો વર્ષ 2025 ચોમાસાના આગમન પહેલા જોવા મળશે। ત્યારે હવામાન નિષ્ણાત એવા પરેશ ગોસ્વામીએ પણ મિત્રો હાલ એવી આગાહી વ્યક્ત કરી છે કે જેમ જેમ દિવસો પસાર થતા જશે, ભલે ગુજરાતનું વાતાવરણ સામાન્ય જોવા મળે, ગુજરાતમાં હજુ તાપમાનમાં વધારો ન થાય, પરંતુ મિત્રો આ એપ્રિલ મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે મિત્રો તારીખ 25 થી લઈને 31મી એપ્રિલના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમીની સાથે મિત્રો ઉકળાટનું પ્રમાણ વધશે, તાપમાનમાં ભારે વધારો થશે, હીટવેવ વધવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે ભારતના પશ્ચિમી ભારતના ભાગોમાં તો હજુ પણ મિત્રો આગામી 3 થી 4 દિવસનો સમયગાળો લાગશે ત્યારે વાતાવરણ સ્થિર થશે। એટલે કે મિત્રો હજુ પણ ત્યાં અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, અમુક ભાગોમાં તો ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। સાથે મિત્રો આપણા પાડોશી જે રાજ્ય છે રાજસ્થાન લાગુના વિસ્તાર છે ત્યાં પણ હીટવેવ વધવાને લઈને હાલ હવામાન સમાચાર મળી રહ્યા છે। સાથે બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ મિત્રો યલો એલર્ટની ચેતવણી છે અત્યારે હવામાન વિભાગે જાહેર કરી છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો તમે હાલ નકશો જોઈ શકો છો। 16 તારીખ અને 17 તારીખનો રોજ જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, હા મિત્રો, જે અરબ સાગરને અડીને આવેલા જે ભાગો હશે ત્યાં વરસાદી સિસ્ટમની અસર ઓછી જોવા મળશે, કારણ કે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાના કારણે ભેજનું પ્રમાણ ઘટશે અને ગરમી અને તાપમાનમાં ભારે વધારો થશે। એવી જ રીતે મિત્રો ગુજરાત સાથે મિત્રો મુંબઈ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, હીટવેવ વધવાને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે સાથે મિત્રો 17/4/2025 ના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં સામાન્ય તાપમાન નથી જોવા મળવાનું, હીટવેવ વધવાને લઈને ગુજરાતમાં તાપમાન વધશે। સાથે મિત્રો તમે જોઈ શકો છો આ જે ભારતના બંગાળની ખાડીને અડીને આવેલા જેટલા પણ રાજ્યો છે ત્યાં ફરી એકવાર ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ। હવે મિત્રો ખાસ કરીને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે, ગુજરાતમાં હજુ પણ કેટલા દિવસ સુધી આ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે, સાથે ચોમાસાને લઈને શું નવી અપડેટ સામે આવી છે એમના વિશે વાત કરીએ। આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી સંપૂર્ણપણે માહિતી મેળવી કે ગુજરાતમાં આગામી દિવસે આવતીકાલે કેવું બપોરના સમયગાળા દરમિયાન તાપમાન જોવા મળવાનું છે। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ મિત્રો જેમાં અમદાવાદ લાગુના વિસ્તારની અંદર આજે 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે। 14 એપ્રિલ 2025ના રોજ આ તાપમાન જોવા મળવાનું છે। ગરમી અને ઉકળાટનું પ્રમાણ ભારે વધશે, હીટવેવ વધવાને લઈને પણ લોકોને સાવચેત રહેવાની જરૂર છે। ઘરની બહાર નીકળતાની મિત્રો ખાસ કરીને સુરત લાગુના વિસ્તારની અંદર પણ 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। આ સાથે ભાવનગર લાગુના વિસ્તારની અંદર પણ ગરમી તમામ રેકોર્ડ તોડશે, 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે। અમરેલીમાં મિત્રો 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે। બોટાદ લાગુના વિસ્તાર છે, ભાવનગર આજુબાજુના જે પર્વતીય વિસ્તાર જેમાં પાલિતાના છે, સોનગઢ છે, ખડસલિયા લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને આમ તો જો સામાન્ય વાતાવરણ જો જોવાનું હોય તો એ છે દ્વારકા લાગુના વિસ્તારમાં 30 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે
એ છેલ્લા 5 થી 7 દિવસ સુધી આવું તાપમાન જોવા મળવાનું છે, પરંતુ કચ્છ લાગુના વિસ્તાર રણ પ્રદેશના ભાગોમાં પણ હીટવેવ વધવાને લઈને ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને હવામાન સમાચાર આપ્યા છે. જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ભાવનગર લાગુના વિસ્તાર છે, ઉના લાગુના વિસ્તાર છે. ખાસ મિત્રો જૂનાગઢમાં પણ 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. ઉના લાગુના વિસ્તારમાં 41 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળશે. એટલે કે મિત્રો આમ સમગ્ર ગુજરાત રાજ્યમાં જો તાપમાનની વાત કરીએ તો 35 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે તાપમાન છે સરેરાશ આવતીકાલે ગુજરાતમાં જોવા મળશે. તો મિત્રો ખાસ કરીને તમે જો આ દરરોજ હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી મિત્રો તમને દરરોજ હવામાન સમાચાર સૌથી પહેલા તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી